અમદાવાદના બાપુનગર એપ્રોચ પાસે ભીષણ આગ લાગી છે। દુકાનમાં લાગી અચાનક ભયંકર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે। આગ કઈ રીતે લાગી તે અંગે કોઈ જાણકારી હાલ સામે નથી આવી, પરંતુ ખૂબ જ ભીષણ આગ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। તો દુકાનમાં ભીષણ આગ લાગતા ફાયરની ટીમ છે તે સ્થળ પર પહોંચી છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। આગ પર કાબુ મેળવવા માટે હાલ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખૂબ જ ભયંકર આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। સંજય જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। સંજય, શું છે સમગ્ર ઘટના, કઈ રીતે આગ લાગી? લુબના બાપુનગરના એપ્રોચ પાસે ભયંકર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। હાલ જે પ્રકારની વિગતો સામે આવી છે તે પ્રમાણે દુકાનમાં આ જે છે આગ લાગી છે। જો કે આગ એટલી વિકરાળ છે કે ફાયર બ્રિગેડને બે ટેન્કર અને ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે અને હાલ ફાયર બ્રિગેડના જવાનોએ આ જે આગ પર કાબુ લેવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। જો કે આગ કયા કારણોસર લાગી છે તે હાલ તપાસનો વિષય છે। સાથે સાથે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે આ આગ પર કાબુ મેળવ્યા બાદ ખ્યાલ આવશે। હાલ જે પ્રાયોરિટી જે છે તે ફાયર વિભાગની જે છે કે એ આગ લાગી છે તો તેના આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં સ્થાનિકોના લોકોના ટોળા પણ જે છે તે આ ઘટના સ્થળ પર જોવા મળી રહ્યા છે, કારણ કે દૂર દૂર સુધી આગના મોટા જે છે તે જોવા મળી રહ્યા છે। આગ કયા કારણોસર લાગી છે તે તપાસ નો વિષય છે। જી લુપ્તા। સંજય, કઈ વસ્તુની દુકાન હતી અને આજુબાજુ જે વિસ્તાર છે તે રહેણાંક છે કે પછી અન્ય દુકાનો આવેલી છે? કારણ કે આગ એટલી ભયંકર લાગી રહી છે, પ્રસરતી જોવા મળી રહી છે। શું આજુબાજુની દુકાન કે રહેણાંક વિસ્તારમાં પણ તેનું નુકસાન થયું છે ખરું? બિલકુલ લુબના, જે છે આ આગ જે લાગી છે અને જે દુકાનમાં શું ચીજ વસ્તુ હતી તે તપાસનો વિષય છે। જ્યારે આગ ઉપર કાબુ મેળવાશે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે આ શું વસ્તુ રાખવામાં આવી હતી। ચોક્કસથી આ જે બાપુનગરના એપ્રોચ પાસેની દુકાનની ઘટના બની છે। આસપાસનો રહેણાંકનો વિસ્તાર પણ છે અને સાથે સાથે આસપાસમાં જે છે એ દુકાનો પણ આવેલી છે। એટલે આ પેપરની આ દુકાનમાં આગ લાગી હોવાની વિગતો અત્યારે જે મળી છે અને તેના પર કાબુ મેળવવાના પ્રયાસ છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। બિલકુલ, ફાયરની કેટલી ટીમ પહોંચી છે, શું લાગી રહ્યું છે આગ પર કેટલા સમયમાં કાબુ મેળવી શકાશે? જે પ્રકારે લુબના જે આગનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે, હાલ જે પ્રકારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા બે ફાયરના ટેન્કર અને ફાયરના જવાનો જે છે ત્યાં મોકલવામાં આવ્યા હતા। હાલ વિકરાળ સ્વરૂપ છે એટલે સ્વાભાવિક છે કે આગ ઉપર કાબુ મેળવવા માટે હજુ પણ ફાયરના ટેન્કરોની જરૂર પડશે અને તે પ્રકારે અત્યારે હાલ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ સંજય, ખૂબ જ વિકરાળ આગ છે અને હજુ પણ સમય લાગે તેવું લાગી રહ્યું છે। શું ત્યાં આસપાસના લોકો અથવા દુકાનદાર સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરી? પ્રત્યક્ષદર્શી ત્યાંના શું કહી રહ્યા છે આ સમગ્ર ઘટના વિશે? લુબના, હાલ જે છે જે ઘટના બની છે તેની વિગતો, પ્રાઇમરી વિગતો સામે આવી છે। ફાયર બ્રિગેડ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યું છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે। જોકે સ્થાનિક લોકો પાસેથી હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી કે આગ કયા કારણોસર લાગી છે અથવા તો આ આગ જ્યાં લાગી છે તેની આસપાસનો માહોલ જે છે ત્યાં આગ પ્રસરી છે કે કેમ તે હજુ વિગતો સામે આવી નથી। જી બિલકુલ સંજય, આ જે વિસ્તાર છે તે કેવો વિસ્તાર છે? શું અહીં દુકાનો આવેલી છે કે પછી શોપિંગ સેન્ટર છે? કયા પ્રકારનો આ વિસ્તાર છે? કારણ કે મને લાગે છે આજુબાજુ પણ આગ પ્રસરતી જોવા મળી રહી છે જો આપણે દ્રશ્યો ધ્યાનથી જોઈએ તો। બિલકુલ લુબના, જે પ્રકારના વિકરાળ સ્વરૂપના દ્રશ્યો સામે આવ્યા છે, ચોક્કસથી આગે વિકરાળ સ્વરૂપ ધાર્યું છે અને સ્વાભાવિક છે કે દુકાનમાં લાગેલી આગ જે છે તે હવે આસપાસની દુકાનમાં પ્રસરી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ જે વિસ્તાર જે છે તે હાઈવે પરની દુકાનોનો વિસ્તાર છે અને આસપાસમાં રહેણાંક વિસ્તારો પણ આવેલા છે, પરંતુ આ રહેણાંક વિસ્તારો હજુ આ આગની ઝપેટમાં આવ્યા છે કે કેમ તે હજુ તપાસનો વિષય છે। પરંતુ હાલ જે દુકાનોમાં જે આગ લાગી છે અને
એ બુઝાવવાના પ્રયાસ જી. જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે. બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ આગ પ્રસરી રહી છે.